બગસરા શહેરમાં મેઘાણી આવાસમાં સમયસર પાણી ન મળતા સ્થાનિકો લોકો રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે બગસરા નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખના વોર્ડમાં જ સમયસર પાણી ના મળતા મહિલાઓમાં રોષ ભભૂક્યો છે। બગસરા નગરપાલિકામાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી, પરંતુ પાણીના વલખા મારવા લોકો પરેશાન થયા છે। મેઘાણી આવાસ કોલોની વિસ્તારમાં લાંબા સમયથી અનિયમિત પાણી મળતું હોવાથી સ્થાનિક મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો। જ્યારે પાણી વિતરક કર્મચારીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે ટેકનિકલ ખામીનું બહાનું કાઢ્યું। નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ નીરવભાઈ ગોંડલિયાએ હવે પાણી નિયમિત મળે તે છે તેવું જણાવતા મામલો થાળે પાડ્યો। હા, એ વાત બરાબર છે। ટાંકો બરોબર છે, બધા ઈ વાત બરાબર કે ચલો મોટર ખોટાણી ઈ એમ કે રાત્રે ટાંકો ભરતા ભૂલી ગયા તો એનો જવાબ ખોટો છે। ગાડી કાટ પાણી આપે દેવું તો જોઈએ। એટલે પાણી તમને કેટલા સમયથી મળતું નથી? આ હવે કોઈ બોલતા નહીં, એટલે તમને રેગ્યુલર આપે છે કે પછી કઈ નક્કી જ નહીં કરી? તમે તમારા સભ્યને કોઈને અબા તમે કોઈ સભ્યને જાણ કરી હતી? બોડી બેઠી નથી એટલે નથી આવવાનું। તમને ચૂંટીને મોકલા તો છે કે નહીં? વાતું અહીંયા પછી કોઈ સભ્ય કે કોઈ દેખાતું નથી, વાતું થાય ખાલી। બરાબર। અને સવારે 7 વાગ્યા અહીંયા બધાય મજૂર માણસો રે, કોઈ આમાં કરોડપતિ માણસ નથી। અને એની દાડી મૂકીને પાણી હાથે એની 500-800 રૂપિયાની મજૂરી મૂકી દેવી પડે અને બધા હેરાન થાય। તમે જોવો અત્યારે પાણી નથી, રોડ પર છોકરા રોડ ઉપર નળ બંધ થયા છે। હા, શું છે પ્રશ્ન? શું છે? કા હું કામ નથી આવતું? આ તકલીફ કેતું નહીં છે તમારે? એટલે કેટલા વાગે પાણી આપે તમને? વડોદરા